वीएनएम फाउंडेशन द्वारा मां भारती प्राथमिक शाला में 6 महीने तक चलाए गए प्रोजेक्ट पहल के समापन समारोह में छात्रों ने इन 6 महीने में मानसिक स्वास्थ्य के बारे में जो सीखा उन बातों को दर्शाती नाट्य प्रस्तुति की, जिसके विषय थे तंदुरुस्त और कमजोर दिमाग, मानसिक स्वास्थ्य क्या है और उससे जुड़ी गैर मान्यताएं क्या है, वर्तमान क्षण में जीने का महत्व, व्यसन मुक्ति और आखिर में छात्राओं ने नृत्य प्रस्तुति की। प्रोजेक्ट में शामिल 5वीं कक्षा से 9वीं कक्षा के छात्रों द्वारा ये प्रस्तुति की गई। यहाँ पर पोस्टर्स डिस्प्ले किए गए हैं जिसकी थीम रही है मेंटल हेल्थ, और ये पोस्टर्स बनाए हैं मीत राठवा, हेत हटीला, जिया हटीला, रेणुका माली, त्रुषा राठवा, शेरीना काले, दर्शन सोलंकी। इन सभी बच्चों ने पोस्टर्स बनाए हैं मेंटल हेल्थ थीम के ऊपर, और इन सभी बच्चों को सर्टिफिकेट से रिवॉर्ड किया जाएगा। और अब बारी है किसकी, जिसका हम कब से वेट कर रहे हैं, सभी बच्चों के परफॉर्मेंस की। हेल्दी एंड अनहेल्दी ब्रेन का ये रोल प्ले लेके आ रहे हैं रुतवा, शक्ति और परेश। હું છું હેલ્ધી બ્રેન એટલે સ્વસ્થ દિમાગ. હું છું અનહેલ્ધી બ્રેન એટલે અસ્વસ્થ અને નબળું દિમાગ. એવું લોકો મને કહે છે પણ મને નથી લાગતું. હું દરેક કામ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરું છું. મને તો કોઈ કામ કરવામાં મન જ નથી લાગતું. હું હકારાત્મક અને સ્વસ્થ મહેસૂસ કરું છું. હું મોટા ભાગે નિરાશવાદી, હતાશ અને ક્રોધિત રહું છું. હું રોજ 7 થી 8 કલાકની ઊંઘ લઉં છું. નિયમિત સમયે ઉઠું છું અને સૂવું છું. મને તો આખો દિવસ ઊંઘ જ આવે. કોઈકવાર રાત્રે 12 કે 2 વાગ્યા સુધી જાગું છું. શું કરું? ઊંઘ જ નથી આવતી એટલે મોબાઈલ જોયા રાખું છું. હું નિયમિત શાળાએ જાઉં છું. મને તો સવારમાં શાળાએ આવવાનો એક કંટાળો આવે અને મન પણ નથી લાગતું. મને ભણવાનું ખૂબ જ ગમે છે અને પરીક્ષામાં વાંચેલું યાદ પણ રહે છે. મને તો ભણવામાં મન જ નથી લાગતું અને ભણાયેલું કશું જ યાદ નથી રહેતું. મને મિત્રો સાથે વાતચીત કરવી અને રમતો રમવાની ખૂબ જ મજા આવે છે. મને મોબાઈલમાં ગેમ રમવી ગમે છે કારણ કે મારા ખાસ મિત્રો જ નથી, મારી સાથે કોઈ રમતું જ નથી. કહે છે કે હું રમવામાં ચીટિંગ કરું છું અને ગાળો બોલું છું. મને બહારનું ભોજન ખૂબ જ ગમે છે, પરંતુ હું મોટા ભાગે શાળામાં આપતો પૌષ્ટિક આહાર અને ઘરનું ભોજન પસંદ કરું છું. મને તો ઘરનું જમવાનું ભાવતું જ નથી. મારી મમ્મી કંઈ ટેસ્ટી બનાવતી જ નથી એટલે મારે જંક ફૂડ, બહારનો ખોરાક ખાવો પડે છે. હું રોજ કસરત કરું છું અને શાળામાં થતી વિભિન્ન એક્ટિવિટીમાં ભાગ પણ લઉં છું. કસરત કોણ કરે? હું તો ઘરમાં ટીવી જોઈને સમય પસાર કરું છું કારણ કે હું આળસુ છું. હું મારા મિત્રો સાથે સંપીને રહું છું. કોઈકવાર મતભેદ અને ઝઘડો થાય પણ તેમના પ્રત્યે દ્વેષ નથી રાખતી. મારા કીધેલું કોઈ કરે ના ને તો મને બહુ ગુસ્સો આવે એટલે આપણે કોઈ સાથે રમતા જ નથી, એકલા જ સારા. હું મારા માતા પિતા અને શિક્ષકની વાત માનું છું. કોઈકવાર જીત પણ કરું છું ને રિસાઈ પણ જાઉં છું, પણ તેમના પ્રત્યે દ્વેષ નથી રાખતી. મારાથી કશું સંભળાય નહીં એટલે હું મારા મનનો જ રાજા. હું ટીવીનો અને મોબાઈલનો માપમાં જ ઉપયોગ લઉં છું. હું ભલી ને મારો મોબાઈલ ભલો. તો મિત્રો, તમારે કેવું દિમાગ બનવું છે? સ્વસ્થ, અસ્વસ્થ, ઉત્સાહી કે નિરુત્સાહી? બોલો બોલો. તો પછી એના જેવું વર્તન પણ કરવું પડશે ને. જીવનમાં આગળ વધવા માટે, આપણા સ્વપ્ન પૂરા કરવા માટે જેટલું જ જરૂરી છે આપણું તંદુરસ્ત શરીર, એટલું જ જરૂરી છે આપણું તંદુરસ્ત દિમાગ. મેન્ટલ હેલ્થ ક્યા હે, મેન્ટલ હેલ્થ શું છે એના ઉપર સ્કિટ કરવા જઈ રહ્યા છે યશ અને નીરજ. રાજ, ઓ રાજ, ચાલ રમવા માટે. કેમ ના પાડે છે? લા નીરજ, આ રાજ આજકાલ રમવા કેમ નથી આવતો? જ્યારે પણ બોલાવે ત્યારે ના પાડે છે. હા, એકવાર કહેતો હતો કે એના પપ્પાની કંઈક તબિયત સારી નથી રહેતી, એના લીધે એ શાળા પછીનો સમય એના પપ્પા એટલે કે પરિવાર સાથે જ પસાર કરવાનું પસંદ કરે છે. કેમ? શું થયું તેના પપ્પાને? વધારે તો કહ્યું નથી, પણ એના પપ્પા આજકાલ બહુ સ્ટ્રેસમાં રહે છે. રાત્રે એમને ઊંઘ પણ નથી આવતી,
ભૂખ પણ નથી લાગતી અને કોઈક વધારે પૂછે કે ફોર્સ કરે તો ચીડાઈ જાય છે. એના મમ્મી અને પરિવારના સભ્યો એમને ડૉક્ટર પાસે લઈ ગયા, પણ બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા હતા. અચ્છા, કોઈ કે કઈ કરી નાખ્યું લાગે છે. અલા, એવું ના હોય, એ બધી અંધશ્રદ્ધા છે. પણ મારા ગામમાં એક બેનને વળગણ વળાઈ ગયું હતું તો તે ભુવા પાસે લઈ ગયા હતા. જેને આપણે વળગણ સમજીએ છીએ એ કોઈ રોગ પણ હોઈ શકે. રોગ? ઓહો, બહુ મોટી મોટી વાતો કરે. મોટી મોટી વાતો નહીં, સાચી વાત કરું છું. માનસિક સ્વાસ્થ્યનો રોગ હોઈ શકે, એની માટે ડૉક્ટરને બતાવવું જોઈએ. માનસિક સ્વાસ્થ્ય? માનસિક સ્વાસ્થ્ય એટલે શું? આપણે જેવું વિચારીએ છીએ, જેવું અનુભવીએ છીએ અને જેવું વર્તન કરીએ છીએ એ દેખાડે છે આપણું માનસિક સ્વાસ્થ્ય. તને આ બધું કોણે કહ્યું? એટલે તું એમ કહે છે કે પેલા બેનને વળગણ નહોતું પણ ગાણપણ હતું, તે પાગલ થઈ ગયા હતા? ના ના, એ ગાણપણ હતું કે ના એ પાગલ હતા. જેમ શારીરિક રોગ છે, કોઈને સામાન્ય રોગ હોય છે તો કોઈને ગંભીર એમ મગજનો રોગ એટલે માનસિક રોગ હોઈ શકે અને એના પણ વિશેષ ડૉક્ટર હોય છે. પેલું શું નામ કહ્યું હતું? સાયકેટ્રિસ્ટ. તને આ બધા વિશે કઈ રીતે જાણ થઈ? અમારી શાળામાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પહેલ બહેતર કલ કી ઓર, જેમાં આપણી ઉંમરના બાળકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે, જેમાં આપણી વિવિધ લાગણીઓ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ, આપણા મન અને મગજ વચ્ચેના ભેદો, દિમાગના ડૉક્ટર એટલે કે નિષ્ણાંત તથા માનસિક રોગના પ્રાથમિક લક્ષણો વિશે સમજાવવામાં આવે છે. અરે, આ તો કેટલોક જટિલ અને કેટલો અઘરો વિષય છે. આ બધું આપણે કઈ રીતે સમજીશું? આ બધા વિષયો અમને વિવિધ વિડીયો અને અનેક એક્ટિવિટીના માધ્યમથી સમજાવવામાં આવે છે, જેથી અમને જ્ઞાન સાથે ગમત પણ મળે છે. પણ અમારી શાળામાં આવો તો કોઈ પ્રોગ્રામ નથી ચાલતો. આ હાલમાં અમારી મહાભારતી સ્કૂલમાં VNM ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યો છે. ઓહ, શું વાત છે. પણ મને એ કહે કે આનાથી આપણને શું ફાયદો? આપણને તો કોઈ માનસિક તકલીફ પણ નથી. આના વિશે જાણવાની આપણને શી જરૂર? જાગૃતિ માટે. જેમ આપણે આપણા શારીરિક સ્વાસ્થ્ય વિશે જાગૃત છીએ એટલે આપણે આપણા સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખી શકીએ છીએ. શું ખાવું, શું ન ખાવું, રોજ 7-8 કલાકની ઊંઘ લેવી. એવી જ રીતે જો શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય જેવું પણ કંઈક હોય છે એવું ખબર હશે તો આપણે આપણા માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીશું અને આપણા પરિવાર કે આસપાસ જો કોઈને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કંઈ તકલીફ થાય તો આપણે એને કોઈ ભુવા પાસે ન મૂકેલે, એને યોગ્ય સારવાર મળે એવા પ્રયત્ન કરીશું. જેમ આપણા શહેરમાં સરકારી SSG હોસ્પિટલ છે એવી જ રીતે કારેલી બાગમાં પણ મેન્ટલ હોસ્પિટલ છે અને ત્યાં તમામ પ્રકારની માનસિક રોગની તપાસ ફ્રીમાં થાય છે. પણ મેન્ટલ હોસ્પિટલમાં કોણ જાય? ત્યાં જતા બીક ના લાગે? બીક સાની? જરૂરી નથી કે મેન્ટલ હોસ્પિટલમાં જતો દરેક વ્યક્તિ એ પાગલ હોય. ઘણીવાર અતિશય સ્ટ્રેસ કે કોઈ આઘાતના કારણે વ્યક્તિના સ્વભાવ કે રોજિંદી ક્રિયા જેમ કે ભૂખ, ઊંઘ, મૂડમાં બદલાવ આવી શકે. આ લક્ષણો 2 અઠવાડિયા કે એનાથી વધારે સમય રહે તો ડૉક્ટરને બતાવવું જોઈએ. એટલે તું એમ કહે છે જેમ શરીરના રોગોની દવા છે એમ મગજની તકલીફ એટલે માનસિક બીમારી માટે પણ દવા છે? इस संसार में हर मर्ज की दवा है. હું સમજી ગયો. જેમ આપણું શારીરિક સ્વાસ્થ્ય હોય છે એમ આપણું માનસિક સ્વાસ્થ્ય પણ હોય છે. આજની આ સ્ટ્રેસફુલ લાઈફના અંદર જેટલું આપણે શરીરથી ફિટ રહેવું જરૂરી છે એટલું આપણે મેન્ટલી ફિટ રહેવું પણ જરૂરી છે, જેથી આપણા જીવનના અંદર કોઈ મુશ્કેલી આવે તો આપણે તેનો સામનો કરી શકીએ. જો વાતોમાં આપણો રમવાનો સમય પણ પૂરો થઈ ગયો. અરે હા, ચાલ હવે કાલે મળીએ. બાય. अब एक ऐसा समय आ गया है जहां मानसिक स्वास्थ्य बोले तो रोक के भी बात कर सकता है हर एक बच्चा. ये स्किट है भूतकाल, वर्तमान और भविष्य काल पर और इसे प्रेजेंट करने के लिए हमारे समक्ष खड़े हैं याग्निक, विद्या, राजेंद्र, नैन्सी एंड मयंक. રાજ એને આવતા નકારાત્મક વિચારોથી એ ખૂબ જ પરેશાન છે. એ પોતાના મન અને વિચારોને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ હવે કંટાળી ગયો છે. ભૂતકાળ અને ભવિષ્ય રાજને પોતાની તરફ ખેંચ્યા કરે છે અને ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો યાદ દિલાયા રાખે છે. તને યાદ છે તારા બેસ્ટ ફ્રેન્ડે બધા વચ્ચે તારી મજાક ઉડાવી હતી? યાદ રાખજે, વખત આવે તું પણ આવું જ કરજે. ભૂલી ના જતો, તને જ્યારે જરૂર હતી તારા મિત્રે તારો સાથ નહોતો આપ્યો.
પરીક્ષા આવે છે અને કશી તૈયારી નથી કરી, ફેલ થઈશ તું ફેલ. તારા ફ્રેન્ડ સાથે તું બહાર નહીં જાય, એ લોકો તને ગ્રુપમાંથી કાઢી નાખશે, તું એકલો પડી જઈશ. યાદ રાખજે, બદલો લેવાનો છે, એ તારો સાચો મિત્ર નથી. બોલ શું કરીશ? ફેલ થઈશ તું ફેલ, એકલો પડી જાય. રાજેન્દ્ર. રાજા બધું સાંભળીને અકળાઈ જાય છે અને જોર જોરથી બૂમો પાડે છે. બસ બસ બસ. તો કંટાળી ગયો છું, થાકી ગયો છું, કઈ સમજાતું નથી મેં શું કરું. અલા શું થયું? મમ્મી કઈ ફરવા લઈ જવાનું, તમે તો કઈ ફરવા જ નથી લઈ જતા. શું ફરવા જવું છે? છાનો માનો ભણવા બેસ ને, પરીક્ષા આવે છે ખબર નથી પડતી. રાજની મમ્મી એની મૂંઝવણ સમજી શકતા નથી અને રાજ ઉપર ખીજાઈ જાય છે. આખો દિવસ મોબાઈલ ને રખડ્યા જ કરવું છે બસ. ઠપકો મળતા રાજ વધારે ઉદાસ થઈ જાય છે. ત્યાં એનો મિત્ર વર્તમાન આવીને તેના ખભે હાથ મૂકીને, શું થયું ભાઈબંધ, કેમ ઉદાસ છે? શું કરું? મારા મમ્મી કંઈ સમજતા જ નથી. કોઈ વખત ભૂતકાળ મને એની તરફ ખેંચે તો ભવિષ્યકાળ મને એની તરફ ખેંચે. ભૂતકાળ મારા કડવા અનુભવ યાદ દેવડાય છે તો ભવિષ્યકાળ મને ચિંતા અને ડરની યાદ દેવડાય છે. મેં શું કરું? મારે પણ બનવું છે પણ મારું દિમાગ શાંત જ નથી રહેતું. વર્તમાન જ્યારે બી તારી સાથે રહું છું બહુ ખુશ રહું છું. મને તારી સાથે રહેવું ખૂબ જ ગમે છે. હું તો તારી સાથે જ રહું છું પણ તું મારી સાથે નથી રહેતો. મારી સાથે રહેવું ખૂબ જ સરળ છે. કઈક રીતે? તારી ગમતી પ્રવૃત્તિઓ કરીને. મને ઘરના આંગણે વૃક્ષને પાણી પીવડાવવાનું ગમે છે, પતંગ ચગાવવાનું ગમે છે, સારામાં 200 રૂપિયા પકડાઈ રમવાનું ગમે. વાહ સરસ. અને બીજું કઈ? બીજું મને ગીત ગાન ગમે અને ચોપડી વાંચવાની ગમે, પણ વાર્તાની ભણવાની ન હોય. હવે થોડી પ્રવૃત્તિઓ હું કહું ને એ ગમશે? હા કઈ? સવારે કે રાત્રે, સવારે ઉઠીને કે રાત્રે સૂતા પહેલા 5 મિનિટ બ્રીથિંગ એક્સરસાઇઝ કર. આંખ બંધ કર, તારી શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર અને જો તું ચિત્ર દોરે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે તો તારું સંપૂર્ણ ચિત્ત માત્ર એમાં જ લગાડ. તારું મનગમતું સંગીત સાંભળ અને જો આ સમગ્ર પ્રવૃત્તિઓ દરમિયાન નકારાત્મક વિચાર આવે તો આવવા દે અને જવા દે. આવવા દે અને જવા દે. કઈ ખબર નહીં પડતી. જેમ આકાશમાં વાદળ આવે છે ને જાય છે, એક જગ્યા પર સ્થિર નથી રહેતા, એમ જ આપણા વિચારો સતત ફર્યા કરે છે, એક જગ્યા પર સ્થિર નથી રહેતા. કયા વિચારને કેટલું મહત્વ આપવું ને એ આપણા ઉપર નિર્ભર કરે છે. શરૂઆતમાં તો તને પણ અઘરું જ લાગશે પણ જો તું પ્રયત્નો કરીશ તો તારા માટે પણ સરળ બની જશે. હા હવે સમજાયું કે આપણે બધા ભૂતકાળના અફસોસમાં કાં તો ભવિષ્યની ચિંતામાં રહીએ છીએ એટલે વર્તમાનને ક્યારેય માણી જ નથી શકતા. પણ ખરેખર તો વર્તમાન તો હંમેશા જ આપણી સાથે રહે છે પણ આપણે વર્તમાનમાં નથી રહેતા. आज इन सबको सुन के मुझे ऐसा लग रहा है कि सिर्फ गवर्नमेंट स्कूल्स नहीं, प्राइवेट स्कूल्स में भी इस तरह से इस पे बात होनी चाहिए. डेफिनेटली वहाँ पर कोर टीम है जो सभी प्रॉब्लम्स को सॉल्व करने के लिए है, पर उस पे बात करने के लिए कितनी है वो नहीं पता है. तो मुझे बहुत अच्छा लग रहा है कि आज खुलकर यहाँ पर हर एक बच्चा इतने अच्छी तरह से मेंटल हेल्थ के बारे में एक्सप्रेस कर रहा है बातों को. ये हर तरफ हर बच्चे तक पहुंचनी बहुत ज़्यादा ज़रूरी है. तो आप सभी के लिए एक बार ज़ोरदार तालियां हो जाए. ध्रुविल, जिगर, सिद्धार्थ, आयुष, मुस्तफ़ा, विश्व, हर्षिता और जानकी आज व्यसन मुक्ति के ड्रामा को दर्शाने आ रहे हैं. ઓ રાજલા શું થયું પપ્પા? જા પેલા પ્રોહિલભાઈની દુકાનથી એક સિમલા લેતા આય. પપ્પા સિમલા તો કેટલું મોટું ગામ છે, પ્રવીણભાઈની દુકાને થોડી ના મળે. અલા ગધેડોનો સિમલા એક મોટું ગામ ને એક પડીકીનું નામ છે, જા લેતા આય. પપ્પા પૈસા તો આપો. આલે પૈસા અને લાલા તો ટાટા તો હોસ્ટેલ ઓકી દઈ, જા લેતા આય. પ્રવીણભાઈ 10 રૂપિયાની સિમલા આપો. લે સિમલા. લો પપ્પા. હા સારું છે. હા શું સ્વાદ છે, આવી જિંદગી કોને ના બોલે. બોલો જુબા કેસરી. ચાલુ ખાઈને આવું છું અને લેસન કહીને ઊભો થશે. સારું પપ્પા. આ પપ્પા રોજે પ્રવીણભાઈની દુકાનથી આ પડીકી ખાય છે, આના અંદર શું હોતું હશે? ચાલો આજે મેં બી ખાઉં. આહા શું સ્વાદ છે, બોલો જુબા કેસરી.
વે સિદ્ધાર્થ, મુસ્તફા, ચલો નિશાળે જઈએ. એટલે તમને બધાને ખબર છે મારા પપ્પા રોજે પ્રવીણભાઈની દુકાનથી એક સિંગલા પડીકી ખાય છે. એ એટલી મસ્ત, તમે વાત જ ના પૂછો. ચલો ને આપણે ખાવા જઈએ. ના આપણને હમણાં શાળાએ જવું જોઈએ. સારું, ચલો. ગુડ મોર્નિંગ મેડમ. બેસી જાઓ બાળકો. થેન્ક યુ મેડમ. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. સારું મેમ. આયુષ, યસ મેડમ. વિશ્વા, યસ મેડમ. મુસ્તુફા, સિદ્ધાર્થ, યસ મેડમ. રાજેશ, યસ મેડમ. ચલો આજે આપણે વ્યસન મુક્તિ વિશે ભણીશું. જુઓ બાળકો, આજે આપણા સમાજની અંદર તમાકુ ખાવાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. ગામડાના માણસો તો અભણ હોવાથી તેમને ખબર પડતી નથી કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે, શરીરના હાડકાં સડી જાય છે અને માણસ મરી પણ જાય છે. તે આપણા શરીરને ખૂબ નુકસાનકારક છે. જો આપણા ઘરમાં કોઈ ખાતું હોય કાં તો આપણા ઘરની આજુબાજુ કોઈ ખાતું હોય તો તેમને ખાતા અટકાવવા જોઈએ અને આપણે પણ ખાવું ન જોઈએ. ટન ટન ટન. ચલો આપણે પડીકી ખાવા જઈએ. જોયું, મેડમે પણ કીધું ને કે તમાકુ ખાવાથી આપણને કેન્સર અને અનેક રોગો થઈ શકાય છે. તું બી વડી મેડમનો ચમચો. ચલો. પ્રવીણભાઈ મને બીમાલ આપો. રામરો. મને ગુડકા આપો. મને ગુડકા. રજનીગંધા. મને ચણા. रजनीगंधा. ऊंचे लोगों की ऊंची पसंद. बोलो बीमाल बोलो जीवा केसरी. ऊंचे लोगों की ऊंची पसंद. चलो निकलो. बाय, કાલે મળીશું. बाय. અરે રાજલા, રાજલા. શું થયું પપ્પા? મને છાતીમાં દુખે છે. અરે રાજલા. ચલો પપ્પા ડોક્ટર પાસે જઈએ. હા ચાલ રાજલા. ધીમે ચાલ. અરે ધીરે ચાલ, મને છાતીમાં દુખે છે. શું થયું છે? મને છાતીમાં દુખે છે. તમારું નામ શું છે? મારું નામ ધ્રુવિલ છે. તમે સવારે શું ખાધું હતું? કશું નહીં, ખાલી ચા પી દીધી. તમે આ રિપોર્ટ કઢાવીને આવો, પછી હું તમને કહું કે તમને શું થયું છે. સારું. हेलो. અરે રે, તમારા ફેફસા તો સડી ગયા છે અને ઇન્ફેક્શન પણ થઈ ગઈ છે. શું તમે તમાકુ ખાવ છો? હું તો ઢગલા ખાઉં છું. એટલા માટે તમને કેન્સર થયું છે. શું થયું રાજેશ? મારા પપ્પાને કેન્સર થયું છે. કેવી રીતે થયું? મારા પપ્પા રોજે પડીકીઓ ખાતા હતા તેથી તેમને કેન્સર થયું. તમે બધા તો બી 2 દિવસથી તમાકુ પડીકી ખાઓ છો, કઈ તમને બી તો કેન્સર ના થયું હોય? ચાલો ડોક્ટરને દેખાડી આવીએ. જુઓ ડોક્ટર, આ બધા મારા મિત્રો છે. આ બધા સતત 2 દિવસથી તમાકુ ખાય છે. શું આ લોકોને બી તો કેન્સર ના થયું હોય? તમાકુ ખાવાથી કેન્સર થાય છે, પણ જો સતત ગુટકા ખાત તો તમે હજુ નાના છો, તમારાથી તમાકુ ન ખવાય. જો બીજા તમાકુ ખાતા હોય તો તેમને રોકાય. અત્યારે તમાકુ ખાવાનું છોડી દો, તમને કંઈ નહીં થાય. ધન્યવાદ ડોક્ટર. બાળકો અહીંયા આવો, તમને તંબાકુ નહીં ખાવું. તમે આટલા મોટા થઈને અમને પડીકી આપો છો, તમને શરમ નહીં આવતી? તમને ખબર છે સ્કૂલના 100 મીટર અંતરમાં તમાકુ વેચવો એ કાયદેસરનો ગુનો છે. તમને સજા પણ થઈ શકાય છે. હવે મેં તંબાકુ નહીં વેચું, ચણા અને સિંગ વેચીશ. શું થયું? ચણા અને સિંગ નહીં ખાવી. ખાવી. ખાવા છે. ચણા આપો. છોડો મોહ વ્યસનનો, મેળો આનંદ જીવનનો. જે લોકો નશા કરતા હોય તેમને આપણે નશો છોડાવવો જોઈએ. 18 વર્ષથી નાના બાળકોને તમાકુ ખાવાની મનાઈ છે. બીડી બતાવે આપને દવાખાની સીડી. कुछ पल का नशा सारी उम्र की सजा. छोड़ो नशा और शराब न કરો જીવન ખરાબ. વ્યસનથી બચીને જીવનનું કરો જતન. વ્યસનનું બીજું નામ છે પતન. સિગરેટ તમાકુ લેતા પહેલા પરિવારનો વિચાર કરવો. જિંદગીમાં પડી ગયો કેટલો મોટો ફરક. વ્યસન થકી સ્વર્ગ જેવી જિંદગી બની ગઈ હવે નરક. થેન્ક યુ.
डांस परफॉर्मेंस के पार्टिसिपेंट्स को संध्या, मानसी, लक्ष्मी, हेतांशी, आध्या, केशा, प्रांजल और गौरी, ये सभी हमारे लिए एक डांस परफॉर्मेंस करने वाले हैं. मैं रिक्वेस्ट करना चाहूँगी हरीश व्यास सर से कि वो मंच पर आएं और हमारी ऑडियंस को एड्रेस करें. દોસ્તો પહેલાં તો એક વાત મારે એ કહેવી છે કે બધાએ કહ્યું કે હું નાટ્ય વિદ્યાનો પ્રોફેસર હતો અને પેલા મારા વિદ્યાર્થી હતા, પણ પહેલું શિક્ષણ મેં ક્યાં લીધું હશે? કલ્પના આવે તમને? હું કઈ સ્કૂલમાં ભણ્યો? પ્રાથમિક શાળા પણ કઈ? પારસી અગિયારીની સામે મગનભાઈ શંકરભાઈ પટેલ મિશ્ર શાળામાં હું 7 ધોરણ ભણ્યો. મારે કહેવું એ છે કે તમે કેવી રીતે અધ્યયન કરો છો, ભણો છો, તમારા મિત્રો કેવા છે, તમારે સોબતી કેવા છે, એના પર તમારું ઘડતર થાય. બરાબર કે નહીં? આમ કોઈને કહીએ કે મગનભાઈ શંકરભાઈ પટેલ મિશ્ર શાળામાં ભણેલા હરીશભાઈ એ પછી યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા, સિન્ડિકેટ મેમ્બર બન્યા, નાટ્ય વિભાગના અધ્યક્ષ બન્યા. પણ મારા મનમાં એક વાત રહી, તમારા મનમાં રહેવી જોઈએ, જેમ VNMના મનમાં છે, યુનાઇટેડ વેના મનમાં છે. શું વાત છે? આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે કોઈક આપણને મદદ કરે છે. બરાબર કે નહીં? તમારી જે સ્કૂલ છે એને ગ્રાન્ટ મળતી હોય, શિક્ષકોનો પગાર પણ થતો હોય. કેવી સરસ સ્કૂલ છે! આવી સ્કૂલ તો હાઈસ્કૂલો નહોતી પહેલાં. તો એમાં સરકાર ખર્ચો કરે છે, દાતાઓ ખર્ચો કરે છે. તો આપણી કોઈ જવાબદારી ખરી કે નહીં? ખરી. શું જવાબદારી મારી થાય? જેના પૈસે, જેની સગવડથી, જેની સહાયથી હું ભણ્યો, તો મારે પણ એમને સહાય કરવી જોઈએ. હે ને? એક સરસ ગીતની પંક્તિ છે, देश हमें देता है सब कुछ, देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखें. બરાબર ને? મેં શું કર્યું? બાળ ભવનમાં બાળકોને ભણાવ્યા, સેવા વસ્તીના બાળકોને, હાઈસ્કૂલ પેલી મોટી સ્કૂલો નહીં, હે ને?
સેવા વસ્તીના બાળકો જેને જરૂરિયાત છે એ છોકરાઓએ દિલ્હી જઈને નાટક ભજવ્યું. તમે ભજવ્યું છે ને એવું? તમને આશ્ચર્ય થશે, એ છોકરાઓને દેશના બધા બાલ ભવનના નાટકમાં એકવાર પહેલું પ્રાઇઝ મળ્યું, બીજી વાર બીજું પ્રાઇઝ. ક્યાં મળ્યું? રાષ્ટ્રીય સ્તરે. તમારામાં પણ એ છે, તમે પણ એવા જ છો, તમારા પણ એ જ તાકાત છે. જન્મજાત કોઈ નબળો હોતો નથી, જન્મજાત કોઈ સબળો હોતો નથી. બરાબર કે નહીં? મહેનત કરીએ, લક્ષ્ય રાખીએ તો આગળ વધી શકાય, હે ને? તમે ધારો છો એના માટે દ્રઢ રહેવાનું. આજે મેં તરંગ ફિલ્મ મેં લખી તો એના માટે મહેનત પડી, 15 દિવસ બહુ કામ કર્યું. આ સમજવા માટે તમારી પાસે તો બેન છે, આનલબેન છે, આ બધું ટીમ છે, યુનાઇટેડ વે છે. હું રોજ જતો ને ડૉક્ટરોને મળતો. માનસિક સ્વાસ્થ્યનું સારું નથી એમને જોતો, એમને ફિલ્મમાં લાવી શકાય નહીં. તો શું કર્યું? મારા નાટકના વિદ્યાર્થીઓ એમનો અભિનય કર્યો. તમે જોઈ છે ને તરંગ ફિલ્મ? એમાં એક છોકરી નાના નાના ટુકડા કરીને ખાય છે, હે ને? એના મનમાં એવું છે વધારે ખાઈશ તો એનો શરીર વધી જશે. પણ એનું કર્યું કોણે અભિનય? નાટકના વિદ્યાર્થીએ કર્યો. તમે પણ સરસ કર્યું આજે. હા, મને બહુ જ ગમ્યું. તમારા અવાજ બધાના બહુ સરસ. તમે વિશ્વાસથી કામ કરો છો. બાકીનું કામ નાટ્ય વિભાગના જે અધ્યક્ષ આવ્યા હતા ને હમણાં, રાકેશ મોદી, એ પણ મારા વિદ્યાર્થી. એ તમને મદદ કરશે કેમ ઊભા રહેવું, કેમ ચાલવું, હે ને? ધારો કે હું હવે આમ બેસું અહીંયા, હવે શિક્ષક લાગુ છું, હવે તો આવું હશે નાટકમાં. તમે બેસો એના પરથી ખબર પડે, તમે ચાલો એના પરથી ખબર પડે, તમે બોલો એના પરથી ખબર પડે. એટલે તમારું અંગ, વાણી, મન એ બધું એકાગ્ર હોય ને ત્યારે સરસ પાત્ર ભજવી શકાય. માનસિક આરોગ્યનું કામ ઉપેક્ષિત રહ્યું આટલા વર્ષ સુધી, પણ હવે એ માર્ગ પકડી રહ્યું છે, દિશા પકડી રહ્યું છે. હું શુભેચ્છા પાઠવું છું વીએનએમને, યુનાઇટેડ વે જે મદદ કરે છે એને, અને અમારા જેવા જેમણે દેશ કંઈક આપે છે તો બદલામાં આપવાનું વિચાર્યું છે એ બધા એમાં જોડાશે. આ પહેલ છે એ પોતે ઉત્તરોત્તર પ્રગતિ કરે, અગ્રેસર થાય. માત્ર વડોદરા જ નહીં, ગુજરાતમાં પણ એનું નામ થાય અને સમાજને દિશા ચીંધે એવી અપેક્ષા, આશા સાથે વિરમું છું. ભારત માતા કી જય. थैंक यू सर, थैंक यू सो मच. मैं थैंक यू कहना चाहूँगी हमारे सभी एक्सपर्ट का. बहुत शुक्रिया. हमारी पूरी एडवाइजरी कमेटी, कश्यप मैम यहाँ मौजूद है, मधुलिका मैम यहाँ मौजूद है. थैंक यू सो मच. हमारे सभी एक्सपर्ट प्लीज़ आ जाएं. थैंक यू वेरी मच. आप सबका बहुत दिल से शुक्रिया. उम्मीद करते हैं ये कारवां और बढ़े, आगे बढ़े और हमेशा इन बच्चों के लिए हम बेहतर से बेहतर काम करते रहें. थैंक यू सो मच. थैंक यू, थैंक यू. आरती मैम ने ये सजेशन दिया कि ये स्कूल के 6 महीने हमारे यहाँ ख़त्म हो रहे हैं. अब हम नहीं आएंगे, मैं ऐसा नहीं कहूँगी, मगर कम आएंगे. तो हमारे बाद में यहाँ कौन संभालेगा? इस प्रोजेक्ट को आगे कौन बढ़ाएगा? सारे मैम तो है ही आपके, मैडम सभी हैं, मगर हम चाहते हैं कि आप बच्चों में से ऐसे बच्चे तैयार हो और जो बहुत ज़्यादा इंटरेस्टेड हैं, जो बहुत ज़्यादा इस पहल प्रोजेक्ट को समझे हैं, सीखे हैं, उनको हम सिलेक्ट करेंगे और उनको हम एक बैज देंगे. और वो बैज पे क्या लिखा हुआ होगा? वो बैज पे आपको नाम दिया जाएगा पहल सारथी. अर्जुन के सारथी कौन थे? श्री कृष्ण, है ना? तो आप सब श्री कृष्ण बनोगे पहल सारथी के तहत. और आप जितना जानते हैं, आप ही की स्कूल में जिस बच्चे को कोई परेशानी है, कोई भी बात से वो परेशान हो रहा है, कोई बात वो बता नहीं पा रहा है, अंदर ही अंदर परेशान हो रहा है,
स्कूल आने का मन नहीं कर रहा, वो चुप रहता है, खाना नहीं खाता है, बहुत सारी ऐसी चीज़ें आपने जानी है, तो आप उसे गाइड करेंगे और मैडम से आप बात करेंगे कि इसे कोई परेशानी है, मैडम हमें बुलाएंगे और हम आकर उनको सपोर्ट करेंगे। तो आप सब अब तैयार हो जाइए पहल सारथी बनने के लिए। बहुत शुक्रिया आप सबका। थैंक यू सो मच।